નમસ્કાર. બપોરના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ બુલેટિનના સમાચાર. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને દિલ્હીમાં સરકાર રચવા અંગે ઉપરાજ્યપાલ દ્વારા લેવાયેલ પગલાંની વિગતો 10 ઓક્ટોબર સુધીમાં રજૂ કરવા જણાવેલ છે. આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી વિધાનસભા ભંગ કરીને નવેસરથી ચૂંટણી યોજવા કરાયેલ અરજી પરની સુનાવણી દરમિયાન સરકાર તરફથી વધુ સમયની માંગણી કરવામાં આવતા વધુ સુનાવણી 10મી ઓક્ટોબર પર મુલતવી રખાઈ છે. દરમિયાન આપ સંયોજક કેજરીવાલે દિલ્હીના ઉપરાજ્યપાલને અપીલ કરી છે કે તેઓ ભાજપા તરફથી થતી જોડતોડ અટકાવે. અરવિંદ કેજરીવાલ આ સંદર્ભે આવતીકાલે ઉપરાજ્યપાલને મળશે. કોલસા ગોટાળામાં સંડોવાયેલા આરોપીઓને બચાવવાના મુદ્દે કોર્ટમાં એક એનજીઓ દ્વારા કરાયેલ જાહેર હિતની અરજી સંદર્ભે સર્વોચ્ચ અદાલતે સીબીઆઈ નિયામક રણજીત સિન્હાને નોટિસ પાઠવી છે. અદાલતે રણજીત સિન્હાને 10 દિવસમાં પોતાનો જવાબ રજૂ કરવા જણાવેલ છે. ઉલ્લેખનીય છે કે જે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા કોલ બ્લોકની ફાળવણી રદ કરવા સુપ્રીમમાં અરજી કરવામાં આવી હતી તે જ સંસ્થાએ રણજીત સિન્હાને પદ પરથી દૂર કરવા તેમજ તેમના વિરુદ્ધ સીટની રચના કરી તપાસ કરવાની દાદ માંગતી જાહેર હિતની અરજી સર્વોચ્ચ અદાલતમાં કરી છે. આ અરજીની સુનાવણી 19 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં 2 દિવસથી વરસાદી માહોલ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ તેમજ રાજ્યમાં પણ પડી રહેલા વરસાદને કારણે નર્મદા, તાપી, વિશ્વામિત્રી, મહીસાગર સહિતની નદીઓ 2 કાંઠે વહી રહી છે. નવસારીના વિજોલપુરમાં 6 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આજવા ડેમમાં પાણીની 215 ફૂટની સપાટી છે. પ્રસ્તુત છે એક અહેવાલ. રાજ્યમાં 2 દિવસથી પડી રહેલા વરસાદે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પૂર સંકટની સ્થિતિ સર્જી છે. મુખ્યમંત્રીએ પોતાના તમામ કાર્યક્રમ રદ કરીને તાકીદની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને પૂરની સ્થિતિની સમીક્ષા કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પગલાં સહિતના મુદ્દે ચર્ચા કરી હતી. વડોદરામાં આજવા ડેમ ઓવરફ્લો થયેલો હોવાને કારણે વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવવાની શરૂઆત થઈ છે. અત્યારે હાલ અમારા કાર્યકર્તાઓ અને સરકાર ક્યાંથી સ્થળાંતર કરવાની આવશ્યકતા થશે એના માટે પૂરા પ્રયાસમાં છે. અમદાવાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે. સાબરમતીમાં 60થી 70 હજાર ક્યુસેક પાણી છોડાતા સાબરમતીની જળ સપાટી વધતા વાસણા બેરેજના 27 ગેટ્સ ખોલવામાં આવ્યા છે. લોકોને રિવરફ્રન્ટમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદમાં નહેરુ પુલ ખાતે સાબરમતીના પાણી 5.5 મીટરની ઊંચાઈએ વહી રહ્યા છે. દરમિયાન ઉત્તર ગુજરાતના પાટણમાં એક રાતમાં જ 12 ઇંચ પાણી વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વીજ પુરવઠો પણ ખોરવાયો છે. કેટલાક ગામોમાં પણ પાણી ભરાયા છે. ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા બંધોમાંથી પાણી છોડાતા રાજ્યમાં નર્મદા, વિશ્વામિત્રી, મહીસાગર, તાપી, ઢાઢર સહિતની નદીઓમાં પૂરની સ્થિતિ પ્રવર્તી રહી છે. વડોદરામાં વિશ્વામિત્રીના પાણી શહેરમાં ઘૂસતા 1000 લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાવવાની ફરજ પડી છે. સાવલી વિસ્તારમાં એક રાતમાં જ 9 ઇંચ પાણી વરસી જતા વડોદરા સાવલી રસ્તો બંધ છે. ગોધરા અને ખંભાત ખાતે પણ 9 ઇંચ પાણી વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હાલોલ ગામમાં પૂરના પાણી ઘૂસતા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહીસાગરમાં પણ પૂર જેવી સ્થિતિ છે. આ સ્થિતિમાં મધ્ય ગુજરાત પર પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. પાછોતરા વરસાદે રાજ્યમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે. આગામી 48 કલાક સુધી સ્થિતિ યથાવત રહેવાની આગાહી છે. આ સંજોગોમાં ખેડૂતો ઊભા પાકને નુકસાન પહોંચવાની ચિંતાનો સામનો કરી રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. જમ્મુ કાશ્મીરમાં વરસાદનું જોર ઘટતા રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. સેના અને એનડીઆરએફની ટુકડીઓ ઉપરાંત આ વખતે નૌસેનાના કમાન્ડોને પણ રાહત કાર્યમાં જોડવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં સેનાની મદદથી 23,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હજુ પણ હજારો લોકો પૂરમાં ફસાયેલા હોવાના અહેવાલ છે. સંચાર વ્યવસ્થા ઠપ હોવાથી રાહત કાર્યમાં મુશ્કેલી નડી રહી છે. છેલ્લા 5 દિવસ દરમિયાન ભીષણ પૂરના કારણે જમ્મુ કાશ્મીરમાં 200થી વધુ લોકોએ જાન ગુમાવ્યા છે. રાહતની બાબત એ છે કે હવામાન વિભાગ જણાવ્યું છે કે આવનારા 2-3 દિવસમાં માત્ર હળવો વરસાદ થવાની શક્યતા છે, પરંતુ ઘણા વિસ્તારો હજી સંપર્ક વિહોણા છે. દેશભરમાંથી પૂર પીડિતો માટે રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.